तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर। પહેલી વાનગી ફરાળી વાનગી સાબુદાણા પોપ્સ જોયા આપણે, અને હવે જે બીજી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે સાબુદાણા મખાના કસ્ટર્ડ। એટલે આમાં સાબુદાણા પણ છે પ્લસ મખાના પણ છે, એકદમ હેલ્ધી પણ છે ને ફરાળી પણ છે। તો ચાલો આપણે આ વાનગીની પણ કરીએ શરૂઆત। રાજવીબેન, આ પણ એકદમ શ્રાવણમાં સ્પેશિયલ વાનગી તમે લઈને આવ્યા છો। સૌથી પહેલા આ વાનગી વિશે જોઈએ। જો હવે પેલા તીખાશ વાળું ખાઈ લીધું તો ગળ્યું થોડું ખાવું પડે। નોર્મલી આપણે શું ગણીએ છીએ કે કસ્ટર્ડ એટલે કસ્ટર્ડ થોડી ફરાળમાં ખવાય, પણ આ આપણે એક અલગ ટાઈપથી કસ્ટર્ડ બનાવવાના છીએ જે આપણે જોઈ લઈએ। જેમ કીધું એમ સાબુદાણા મખાના કસ્ટર્ડ છે। તો પહેલા આપણે જે સાબુદાણા છે એને ઓવરનાઇટ સોક કરીને રાખ્યા છે, જેથી કરીને ફૂલશે, દૂધમાં બી ફૂલશે। ઘણા કાંજી બનાવતા હોય તો એવી રીતના જ યુઝ કરતા હોય છે, પણ એમાં ડ્યુરેશન ઓછો હોય છે, આમાં થોડુંક વધારે રાખવાનું છે। અને ત્યારબાદ આપણે જે કસ્ટર્ડ બનાવીશું એની રીત જુદી છે, જે આપણે જોઈ લઈશું। અને જે નોર્મલ છે આપણે દૂધ અને રૂટીન ફ્રૂટ્સ ને બધું જે નોર્મલ કસ્ટર્ડમાં થતું હોય છે એ જ છે, પણ કસ્ટર્ડની રીત જુદી છે। ઓકે, તો કરીએ શરૂઆત। બિલકુલ, તો ચલો કરીએ શરૂઆત। સૌથી પહેલા આપણે ઘી લઈશું। ઘી લઈને એમાં આપણે સાબુદાણા જે છે જે આપણે ઓવરનાઇટ સોક કરેલા છે એ થોડાક સાંતળી દઈશું। આમાં મેં બે ટાઈપના સાબુદાણા લીધેલા છે, નાના ને મોટા। થોડીક જ વાર આપણે એને સાંતળવાના છે। ત્યારબાદ આપણે જે આમાં છે દૂધ ઉમેરવાનું છે। દૂધના બે ભાગ પડશે। 500 ml દૂધ લીધેલું છે, એમાંથી 250 ml હમણાં સાબુદાણા પૂરતું યુઝ કરીશું આપણે। હવે આપણે બરાબર એને મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે કેસર જે છે એ ઉમેરીશું અને ખાંડ ઉમેરીશું। ઓકે, ખાંડ જે છે એમાં એલચી મેં ડાયરેક્ટ લીધેલી છે, ઘણાને એલચી ખાવામાં નથી ગમતી, એટલે આ તો અલગ કાઢવી હોય તો કાઢી શકે। એટલે આપણે ગળ્યું જેમ જોઈતું હોય એમ 3 ચમચી ખાંડ લઉં છું। આ બધું નાખી અને પ્રોપર હલાઈ દેવાનું છે, અને પ્રોપર કલર બેસે ત્યાર સુધી એને ઉકળવા દેવાનું છે। ઓકે, અને સાબુદાણા લિટરલી ક્રિસ્ટલની જેમ દેખાશે દૂધમાં પડશે, એટલે આપણને ખબર પડશે કે હવે નેક્સ્ટ પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે। ને કોન્સ્ટન્ટ હલાવતા રહીશું જેથી કરીને બેસે નહીં નીચે। હવે આ ઉકળે ત્યાર સુધી આપણે કસ્ટર્ડની રીત જોઈએ। તો કસ્ટર્ડ જે છે એમાં આ જે છે તે મેં મખાના રોસ્ટ કરીને મખાના ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ, બદામ ને પિસ્તા આ ત્રણેય વસ્તુ રોસ્ટ કરી દીધી હતી, બરાબર। સાથે મખાના બી રોસ્ટ કરી લીધા હતા અને એને ઠંડુ થવા દીધું હતું, પછી એને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા। હવે આ વસ્તુ જે છે એ આપણે દૂધ જે બાકીનું પોર્શન જે દૂધ બાકી રાખ્યું હતું એમાં આપણે આને નાખી દેવાનું છે। સાથે જ આ કેસરના જે તાંતળા હતા એ પણ નાખી દઈશું। દૂધ અને આ જે મખાનાનો પાવડર નાખ્યો એના પૂરતી ખાંડ ઉમેરીશું।
અને હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ આપણું કસ્ટર્ડ ફોર્મ થાય છે. એકદમ જાડું ફોર્મ થશે, જે કરીને આપણે આ દૂધ ઉકળતામાં નાખશું તો એનો જે આખું જે ટેક્સચર છે એ કસ્ટર્ડ રેડી થશે. આમાં આપણે મિક્સ કરતા જવાનું છે અને આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર છે તે ઉમેરતા જવાનું છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે સાબુદાણા પ્રોપર એનું આખું ક્રિસ્ટલ ફોર્મેશન થઈ ગયું છે. ઇવન દૂધનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આમાં જે છે એ જે કસ્ટર્ડ આપણે બનાવ્યું એ નાખી દઈશું. ઓકે. હવે જે વસ્તુ બને છે એની હાફ પોર્શન બને ત્યાર સુધી આ વસ્તુને ઉકાળવાની છે આપણે. આમાં તમને સાબુદાણા વધારે જોઈતા હોય તો તમે આ ટાઈમે બી સાબુદાણા નાખી શકો. અને કદાચ કોઈને મખાના આખા ભાવતા હોય તો એવું પણ આપણે કદાચ એડ કરી શકીએ. એ આપણે છેલ્લે આમાં એડ કરીશું જ, પણ આપણે જે કસ્ટર્ડ બોલ રેડી કરશું તે જ વખતે આમાં ઉમેરી દઈશું. હવે આ ટાઈમે બી તમને એવું થતું હોય કે થોડુંક આ તો દૂધને એની સાથે મિક્સ થઈ ગયું, પણ તમારે અલગથી એનું ખાવામાં બી લેવું હોય, લોકો સ્લરી કરીને બી લેતા હોય છે. એકદમ જ એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એનું પેસ્ટ બનાવીને એડ કરતા હોય છે. પણ તમે આવી રીતના આ નોર્મલ બી આવી રીતના એડ કરી શકો. જો એડ કરવું હોય તો આપણે એક ચમચી હજી બી એડ કરી શકીએ. વસ્તુ એટલી જ છે કે જે બને છે એનું હાફ આપણે કરવાનું છે, ત્યાર સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. કૃતિ, હવે જોઈ શકીએ છીએ કે દૂધ બરાબર ઉકળી ગયું છે. તો આપણે આમાં થોડાક સાબુદાણા એડ કરીશું, કારણ કે જોતા એવું લાગે છે કે થોડાક ઓછા છે. અને હવે પ્રોપર 5 થી 7 મિનિટ બરાબર ઉકળવા દઈશું. ઉકળે પછી એને ઠંડુ થઈ અને પછી ફ્રૂટ્સ નાખશું. જેમ નોર્મલ કસ્ટર્ડમાં આપણે જો થિકનેસ થતી હોય છે એવું જ આમાં ફોર્મ થાય છે. આખી લેયર્સ જ ફોર્મ થાય છે. એટલે કસ્ટર્ડ નામ સાંભળીને લોકોને એવું થાય કે આ ફરાળી નહીં હોય, પણ આ કસ્ટર્ડ આપણે જુદી રીતના બનાવ્યું છે. હવે આપણે આને બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. હવે આપણે છે ને આ દૂધ જે બંધ કર્યું છે એમાં જ આપણે મખાના એડ કરી દઈશું, કારણ કે ઠંડુ થઈ ગયું છે. અને મખાના ગરમ ગરમ દૂધમાં જો નાખશું તો એ બહુ જ પોચા થઈ જશે. એટલે દૂધ ઓલમોસ્ટ ઠંડુ થઈ ગયું છે, એટલે હવે આપણે આ પોઈન્ટ ઓફ ટાઈમે મખાના નાખી દઈશું. તો મખાના અને સાબુદાણા બે સરસ દેખાશે. હવે આપણે એને સર્વ કરી લઈશું. ઓબ્વિયસલી હવે જો કસ્ટર્ડ નામ પડ્યું છે એટલે આપણે ફ્રૂટ્સ કટ કરીને રાખ્યા છે, પણ સૌથી પહેલાં આપણે જે છે તે કસ્ટર્ડ એક બાઉલમાં સર્વ કરીશું. જે આપણે સાબુદાણા અને મખાનાનું કસ્ટર્ડ કર્યું છે એ પહેલાં તો બાઉલમાં કાઢીશું. હવે જે છે તે કેળા આપણે જે છે કેળા કટ કરીને રાખ્યા હતા એ કરી દઈશું. જે સફરજન હતા એ કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. અને સાથે જ દાડમ જે છે એ નાખી દઈશું.
તો કૃતિ કસ્ટર્ડ રેડી છે. વાવ. તો રાજવીબેન, આ ઉપવાસ સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો સાબુદાણા મખાના કસ્ટર્ડ રેડી થઈ ગયું છે. એક અલગ જ પ્રકારનું કસ્ટર્ડ જે તમારા ઉપવાસને ખાસ બનાવશે. તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરશો અને ટ્રાય કર્યા પછી મને અને રાજવીબેન બંનેને જણાવજો કે કેવું બન્યું આ વાનગી. તો દર્શક મિત્રો, જો તમે પણ રાજવીબેનની જેમ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવતા હો તો તમે પણ બની શકો છો. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. नमस्कार. સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાની સામગ્રી: ઘી, સાબુદાણા, દૂધ, ખાંડ, કેસર, મખાણા, ડ્રાય ફ્રૂટ્સનું મિક્સર, દૂધ, કેસર પાવડર, સફરજન, કેળું, દાડમના દાણા. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.